નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે। વિધિવત ચોમાસું શરૂ થાય કે ન થાય, પણ અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે અને જે પ્રમાણે આગાહીઓ થઈ રહી છે એ પ્રમાણે જે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ છે એની તપાસ કરવા માટે આજે અમે આવી પહોંચ્યા છે ગાંધી સ્મૃતિ ફાટક પાસે। જાગૃત નાગરિક દ્વારા ઓફિસે કોલ આવ્યો કે ગાંધી સ્મૃતિ ફાટકના સર્વિસ રોડ બંધ કરવામાં આવ્યા છે, સ્થળ તપાસ કરવા માટે આવ્યા તો ગાંધી સ્મૃતિ ફાટક એટલે કે જે સ્કૂલ છે સરજી છે ત્યાંથી જે નીચે સર્વિસ રોડ આવે છે જે રામનગર બાજુ જાય છે ત્યાં બેરિકેડ્સ મૂકવામાં આવ્યા છે, લખવામાં આવ્યું છે કામ ચાલુ છે, રસ્તો બંધ છે। સ્થળ તપાસ કરવામાં આવી તો તમે જોઈ શકો છો કે દ્રશ્યો કેવા છે। ચોમાસા પહેલા આ બધી વ્યવસ્થાઓ થઈ જવી જોઈતી હતી, પણ કોઈક કારણસર પ્રી મોન્સૂનની કામગીરીની મોટી મોટી વાતો કરનારા એનએમસીના અધિકારીઓ જે તે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યો છે એની અંદર હજુ સુધી કોઈ ચુસ્તપણે કામ નથી લઈ શક્યા અને જેના કારણે લઈ અને આમ જનતા જે ખરી એ પરેશાન થઈ રહી છે। કારણ કે આમ જનતા જ જાગૃત બને છે અને એ જ કોલ કરે છે કે બાળકોને શાળાએ લેવા જવા માટે, શાળાથી છૂટતા બાળકોને લાવવા માટે અમને તકલીફો પડી રહી છે। વાત તો મળી હતી કે બંને બાજુના રસ્તા બંધ છે, એક બાજુનો રસ્તો તો સંપૂર્ણપણે બંધ છે, બીજી બાજુનો થોડો ઘણો ટ્રાફિકના કારણે પણ હજુ ચાલી રહ્યો છે, પણ એ રસ્તાની પણ દશા એક આવી જ છે। તો ત્યારે સીધા વાતો કરીશું કોન્ટ્રાક્ટરની સાથે, જાણીશું કોનો કોન્ટ્રાક્ટ ચાલે છે, કઈ રીતની કામગીરી છે, કારણ કે એમનો પક્ષ પણ જાણવો ખૂબ જ જરૂરી છે। ભાઈ, શું નામ છે આપનું? મારું નામ ઓમ કાસુદરિયા છે। હું એન્જિનિયરિંગ છું, એજે પટેલમાંથી એન્જિનિયર છું। એજે પટેલને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, કયો કોન્ટ્રાક્ટ આપનો ચાલી રહ્યો છે, ક્યારે પૂર્ણ કરવાનો છે? આ રોડ કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે, 2 દિવસમાં સંપૂર્ણ પતી જશે અને ઓલી બાજુનો રોડ છે એ વ્યવસ્થિત રીતે શરૂ છે। અચ્છા, હવે તમે આ બાજુનો જે રસ્તો બંધ કર્યો છે કે ભાઈ બેરિકેડ્સ મૂક્યા છે, એના માટે તમારી પાસે કોઈ લેખિત પરવાનગી ખરી? એની પરવાનગી નથી, પણ એને જાગૃત નાગરિક હોય એને સાવચેતી દેવા માટે આગળથી બેરિકેડિંગ બંને સાઈડ મૂકેલા છે। આગળથી બેરિકેડિંગ મૂક્યા, વાત સાચી છે, જાગૃત નાગરિકોને જાણ થાય એના માટે, પણ મારો પૂછવાનો બાબત એ છે કે જ્યારે તમે કોઈ રસ્તો બંધ કરો છો તો એના માટે તમારે પરમિશન લેવાની હોય છે અને વૈકલ્પિક રસ્તો જે કરો એ જાહેર કરવાનો હોય છે। એ પ્રમાણે કોઈ પરમિશન તમને મળી છે લેખિતમાં? તમે કોઈ પરમિશન માંગી છે કે તમે પોતાની રીતે ખાલી બંને બાજુ બેરિકેડ્સ મૂકી દીધા છે? એવું નથી, આ કારણોસર રસ્તો શરૂ જ રહેવાનો હતો, પણ વરસાદ પડ્યો છે એના લીધે કાદવ કીચડ ને એવું થઈ ગયેલું છે, એટલે એને વ્યવસ્થિત કરવામાં રસ્તો બંધ કરવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટ પૂર્ણ થવાની તારીખ કઈ? કોન્ટ્રાક્ટ પૂર્ણ થવાની તારીખ 26 તારીખ લગીમાં કમ્પ્લીટ પૂરો થઈ જશે। કોઈ પણ કોન્ટ્રાક્ટ ચાલે ને તો એના પહેલા એક બોર્ડ મૂકવાનું હોય, બોર્ડની ઉપર કોન્ટ્રાક્ટરનું નામ હોય, રસ્તો કેટલો છે એ લખવાનું હોય, રકમ કેટલી છે એ લખવાની હોય, કોન્ટ્રાક્ટ શરૂ થયાની તારીખ આપવાની હોય, કોન્ટ્રાક્ટ પૂર્ણ થવાની તારીખ આપવાની હોય। બોર્ડ ક્યાં છે બતાવશો મને? એ બોર્ડ નથી સાહેબ। કારણ એટલે આ છે એન્જિનિયર જે સાઇટ પર છે, સામેથી આવ્યા, વાતો કરી, જવાબ આપ્યો, એ સારી વાત કહી શકાય, પણ તમે આ પરિસ્થિતિ જુઓ અને રસ્તો જુઓ। હવે આ ચોમાસામાં આમાં કઈ રીતે પસાર થવું એ પોતે પણ હું વિચાર કરી રહ્યો છું। અને એનાથી મોટી વાત જો કરીએ તો અહીંયા જે ડમ્પરો લાવવામાં આવ્યા છે અને આડે દિવસે તમે જુઓ તો છાસવારે ડમ્પરો કોઈક ને કોઈક અકસ્માત સર્જતા હોય છે અને ડમ્પર પર કોઈ નંબર નથી દેખાતા। આગળ પાછળ જે ડમ્પરો આ કોન્ટ્રાક્ટર દ્વારા મૂકવામાં આવ્યા છે એના પર કોઈ પણ જગ્યાએ નંબર નથી, એક નહીં બબ્બે અમે ડમ્પર જોયા, બંને ડમ્પરો ઉપર આગળ અને પાછળ નંબર નથી દેખાતા, સાઈડ પર એક જગ્યાએ નંબર દેખાઈ આવે છે। એવું નથી કે બધી જગ્યાએ નથી, પણ મહત્વની ભાગ હોય છે આગલો ભાગ અને પાછલો ભાગ, અને આગલા અને પાછલા ભાગમાં બંને જગ્યાએ નંબરો ડમ્પર પર ચિતરવામાં આવ્યા નથી। આ ભારે વાહનો છાસવારે કંઈક ને કંઈક એક્સિડન્ટ કરી અને હિટ એન્ડ રનના કેસો થતા હોય છે અને ત્યાર પછીથી ભાગી જતા હોય છે। તો શું આ બધી જવાબદારી આમ જનતાએ નિભાવવાની છે? એજન્સીઓને કામ આપતા પહેલા કોઈ પૂછપરછ કરવામાં આવે છે? કોઈ જગ્યાએ બોર્ડ નથી લગાવવામાં આવ્યું કે કોનો કોન્ટ્રાક્ટ છે, કોન્ટ્રાક્ટની રકમ કેટલી છે, કયા કયા પ્રકારની કામગીરી આ કોન્ટ્રાક્ટ દરમિયાન થવાની છે, આ સર્વિસ રોડ ક્યારે પૂરો કરવાનો, સર્વિસ રોડ શરૂ કરવાની તારીખ શું છે અને રકમ શું છે, કઈ જ નહીં। એ તો છોડો, પણ સેફટીના સાધનો પણ દેખાતા નથી। જી હા, સેફટીના સાધનો પણ દેખાતા નથી। કામ ચાલુ છે, 2 દિવસમાં કામ પૂર્ણ કરવામાં આવશે, 26 તારીખે રસ્તો આપી દેવામાં આવશે એવું એન્જિનિયર દ્વારા કહેવામાં આવ્યું છે, પણ રસ્તાની ભૌગોલિક પરિસ્થિતિ અને આમ જનતા પરેશાન થાય છે એના માટે શું? તો આજ પ્રમાણે પડે અપડેટ આપતા રહીશું। નિહાળ તરફ નવસારી લાઈવ, કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329।